હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુજરાતી ટોપરા પાક, જેને બનાવવો ખૂબ જ સરળ છે. આ ટોપરા પાકને તમે ખાસ કરીને રક્ષાબંધન ઉપર કે પછી આવતા કોઈ પણ તહેવારમાં બનાવી શકો છો. આજે આપણે એકદમ સરળ રીતે ફક્ત 10-15 મિનિટમાં જ આ ટોપરા પાક તૈયાર કરીશું, જેમાં કોઈ પણ જાતની ચાસણીની પણ ઝંઝટ નથી, જેથી તમે આને સરળતાથી બનાવી શકો છો. અને એટલો બધો સોફ્ટ અને ટેસ્ટી બને છે ને કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય. અને તમે એકવાર બનાવશો ને તો આને ખાતા રહી જશો અને વારંવાર આને બનાવવાનું પસંદ પણ કરશો. એટલી સરળ રીત છે. તો સૌથી પહેલાં ટોપરા પાક બનાવવા માટે આપણે કોઈ પણ એક વાટકી અથવા તો કપનું માપ લઈશું. અને એ માપ પ્રમાણે આપણે અહીંયા 2 કપ જેટલો ટોપરાનું ઝીણું છીણ લીધું છે. આ જે તૈયાર માર્કેટમાં મળે તે જ મેં છીણ લીધું છે, પણ જો તમે ચાહો તો ઘરે સૂકા નાળિયેરની છાલ કાઢી મિક્સરમાં આ રીતનું છીણ તૈયાર કરી શકો છો. તો ટોપરા પાક બનાવવા માટે આપણે એક કડાઈ લઈ લઈશું, જેના તળિયે 1 થી 1.5 ચમચી ઘી ઉમેરીશું, જેથી કરી મિશ્રણ આપણું ચોટે નહીં. અને આ રીતની જાડા તળિયાવાળી કડાઈ લેવાની છે. હવે જે કપથી આપણે ટોપરાનું છીણ લીધું હતું ને, સેમ એ જ કપથી 1.5 કપ જેટલું આપણે દૂધ ઉમેરીશું. તો છે ને એકદમ સિમ્પલ માપ, 2 કપ છીણ સામે 1.5 કપ જેટલું દૂધ લેવાનું. અહીંયા આપણે દૂધ છે તે ફૂલ ફેટ લેવાનું છે, એકદમ મલાઈદાર દૂધ લેવાનું છે, જેથી કરી આપણું જે ટોપરા પાક છે તે પણ મલાઈદાર બને. એટલે હંમેશા ઘાટું દૂધ જ લેવાનું. હવે આ દૂધને આપણે થોડુંક ગરમ કરી લઈએ. દૂધ આ રીતના ગરમ થઈ જાય એટલે આપણે જે ટોપરાનું છીણ લીધું હતું તે ઉમેરી દઈશું અને તેને સરસ રીતે આપણે દૂધમાં મિક્સ કરી લઈશું. તમે જુઓ, ટોપરું છે તે તરત જ દૂધને અબ્ઝર્વ કરી લીધું છે અને કંઈક આ રીતનું આપણું મિશ્રણ થઈ ગયું છે. તો હજુ આમાં મને થોડા દૂધની જરૂર લાગે છે, તો 1/2 કપ જેટલું દૂધ ઉમેરી રહી છું. એટલે કે આપણે જેટલું છીણ લીધું તેટલું જ આપણે દૂધ લીધું છે ને એકદમ સિમ્પલ માપ, 2 કપ છીણ સામે 2 કપ દૂધ. ઘણીવાર કેવું થાય કે આપણું ટોપરું છે ને થોડુંક વધારે કોરું હોય તો દૂધ થોડુંક વધારે જોઈએ, અને થોડુંક મોઇશ્ચરવાળું હોય તો દૂધ થોડુંક ઓછું જોવે. તો પહેલાં 1.5 કપ લેવાનું, તમને કોરું લાગે તો તમે 1/2 કપ દૂધ વધારે ઉમેરી શકો છો. તો આને લગભગ મેં 1-2 મિનિટ આ જ રીતે દૂધમાં પકવી લીધું છે. તમે જુઓ, દૂધ એકદમ સરસ કોરું થઈ ગયું છે અને બધું જ ટોપરું દૂધ શોષી લીધું છે. તો આ સમયે આપણે આની અંદર 1/2 કપ જેટલો મિલ્ક પાવડર લઈશું. તો 2 કપ આપણે છીણ લીધું હતું તેના સામે 1/2 કપ જેટલું મિલ્ક પાવડર. તમે જે પણ વાટકીથી લો તે વાટકીથી અડધી વાટકી જેટલું તમારે મિલ્ક પાવડર નાખવાનો. મિલ્ક પાવડરથી છે ને એકદમ માવાદાર આપણો આ ટોપરા પાક બનીને તૈયાર થશે. હવે મિલ્ક પાવડરને પહેલાં સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. આ રીતે તમે જુઓ, એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને થોડી વાર મેં આને 1-8 મિનિટ આ રીતે પકવી પણ લીધું છે. તો હવે આપણે બાકીની વસ્તુ ઉમેરીએ. હવે આપણે ગળપણ માટે ખાંડ ઉમેરીશું. તો જે કપથી આપણે છીણ લીધું ને તે કપથી 1/4 કપ જેટલી આપણે ખાંડ લેવાની છે. 2 કપ છીણ સામે 1/4 કપ ખાંડ. આ પરફેક્ટ માપ છે, આનાથી એકદમ પરફેક્ટ ગળ્યું થશે તમારો ટોપરા પાક. હવે આપણે આની અંદર થોડુંક કેસરવાળું દૂધ નાખીશું. થોડાક કેસરના તાતણાને થોડાક હાથોથી મસળી અને મેં થોડાક હુંફાળા ગરમ દૂધમાં પલાળી રાખ્યા હતા, જેથી તેનો કલર ખૂબ સરસ આવી ગયો છે. જો કેસર ના હોય તો ટોટલી ઓપ્શનલ છે, ના નાખો તો પણ ચાલે, હોય તો જરૂરથી નાખવું, તેનાથી ટેસ્ટ અને સુગંધ ખૂબ જ સરસ આવશે. હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. તમે જુઓ, કેસરનો થોડો થોડો હલકો કલર પણ આવી ગયો છે. અને હવે કેવું થશે કે આપણે જે ખાંડ નાખીને તેનું પાણી છૂટવા લાગશે, જેથી કરી આ મિશ્રણ થોડુંક લિક્વિડી થઈ જશે અને થોડુંક ઢીલું થવા લાગશે. તો તમે જુઓ, આ રીતનું આમાંથી પાણી બધું જ છૂટી ગયું છે. તો હવે આપણે આને એકદમ બહાર જેવો કલર દેવા માટે થોડોક ફૂડ કલર ઉમેરીશું. તો મેં પીળો ફૂડ કલર છે ચપટી જેટલો લઈ તેને પાણીમાં પલાળીને રાખ્યો હતો. આનાથી એકદમ બહાર જેવો કલર આવે છે એટલે મેં ઉમેર્યો છે. પણ જો તમે ઘરે ખાવા બનાવો ને તો ફૂડ કલર ના નાખો તો પણ ચાલે, ટેસ્ટમાં કોઈ ફેર નહીં પડે. તો તમે જુઓ, કેટલો સરસ કલર આવી ગયો છે. અહીંયા મેં કેસર નાખ્યું હતું એટલે કલર બહુ જ ઓછો નાખ્યો છે, કેસરનો પણ કલર હતો. અને આને આપણે હવે ત્યાં સુધી પકવીશું જ્યાં સુધી આમાંથી બધું જ પાણી બળી અને એકદમ ડ્રાય ન થઈ જાય. તો અહીંયા મારે ટોટલ 7 થી 8 મિનિટ જેવું થયું છે. તમે જુઓ, આપણું મિશ્રણ એકદમ સરસ કોરું થઈ ગયું છે, પણ આ હજી બન્યું નથી. તમે આ રીતે જોઈ શકો છો. તમે જુઓ, અહીંયા સાઈડમાં થોડા થોડા પાણીના બબલ દેખાઈ રહ્યા છે. તો આ રીતના ના દેખાવા જોઈએ. તો હવે આપણે આને થોડી વાર હજુ પકવવાનું છે, જ્યાં સુધી એકદમ પાણીના બબલ દૂર ના થઈ જાય અને એકદમ સરસ આ કોરું ન થઈ જાય. તો હવે આપણે આને 2-3 મિનિટ પકવીશું. તો ટોટલ આપણે આને 10 મિનિટ સુધી ફાસ્ટ ગેસ પર પકાવ્યું છે અને તમે જુઓ કે એકદમ કોરું થઈ ગયું છે મિશ્રણ. તો હવે આપણે આની અંદર 1 થી 1.5 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. ઘી ઉમેરવાથી એકદમ સરસ શાઇન આવશે અને એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો ટોપરા પાક બનશે. સાથે થોડો એલચી પાવડર ઉમેરી આને મિક્સ કરી લગભગ આપણે હવે 1-8 મિનિટ આને આ જ રીતે મિક્સ કરતા રહી પકવી લેશું, 1 થી 1.5 મિનિટ સુધી. તમે જુઓ, એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે અને કેટલી સરસ શાઇન આવી ગઈ છે આમાં. તો
તો આ રીતનું આપણું મિશ્રણ બની ગયું છે. હવે ચેક કરવા માટે થોડું મિશ્રણ હાથમાં લઈ તમે આ રીતે બોલ વાળો. તમે જુઓ બોલ આસાનીથી વળે છે. એનો મતલબ કે આપણું ટોપરા પાક પીસ એટલે કે ઢેફલા પાડવા માટે એકદમ તૈયાર છે. એટલે ગેસને બંધ કરી દેવાનું. મેં વચ્ચે એકવાર ચેક પણ કર્યું હતું પણ ત્યારે બોલ નહોતો વળતો એટલે મેં 2 મિનિટ વધારે પકવ્યું. આ રીતના બોલ વળે ત્યાં સુધી પકવવાનું. હવે આપણે એક ટ્રે લીધી છે અથવા તો કોઈ પણ થાળ લેવાની જેને ઘીથી ગ્રીસ કરી અને આ બધું જ મિશ્રણ છે તે આપણે આની અંદર લઈ લેશું અને તેને આપણે સારી રીતે આ રીતે સ્પ્રેડ કરી લેશું ઇવનલી. તમે જુઓ કેટલો સોફ્ટ અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો ટોપરા પાક દેખાઈ રહ્યો છે. તો આ રીતે આપણે તમારે જે પ્રમાણેના પીસ જોતા હોય તે પ્રમાણે તમે જાડા પતલા પીસ પાડી શકો છો. તો આ રીતે મેં સેટ કરી દીધું છે. હવે આપણે આની ઉપર થોડુંક ટોપરું આ રીતે ઉમેરીશું અથવા તો તમે કોઈ પણ જાતના ડ્રાય ફ્રૂટ કે ચાંદીનું વર્ક પણ લગાવી શકો છો પણ મેં એકદમ સિમ્પલ રાખ્યું છે અહીંયા. હવે આપણે આ ટોપરા પાકને થોડી વાર સુધી એટલે કે લગભગ 1-2 કલાક સુધી ઠરવા માટે છોડી દેશું. 1-2 કલાક બાદ આપણે આના આ રીતના પીસ કરીશું. તમારે જેવા મોટા નાના પીસ જોઈએ તે પ્રમાણેના પીસ કરી શકો છો. તો ખૂબ જ સરળ રીતે બહાર જેવો ટોપરા પાક તમે ફક્ત 10-15 મિનિટમાં ઘરે બનાવી શકો છો. જો તમને મીઠાઈ બનાવવી અઘરી લાગે છે ને તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. પહેલી જ વારમાં એટલો સરસ બનશે ને કે તમે વારંવાર બનાવશો અને ઘરમાં બધા જ વખાણ કરતા રહી જશે. તો મારી ખાસ રિક્વેસ્ટ છે એકવાર આ રેસીપીને ટ્રાય કરો અને કોમેન્ટમાં જણાવો તમને આ રેસીપી કેવી લાગી.